વૃદ્ધાશ્રમ 1 મિનિટમાં બંધ થઈ જાય, પણ ક્યારે આ વૃદ્ધાશ્રમ ખુલ્લા નહીં તો આપણી કાયરતાની નિશાની છે બાપ. કે દરેક સમાજની અંદર એક નવો કાયદો આવી જાય ને વડીલો, કે જે ઘરની અંદર આગળની પેઢી કે ગમે ત્યારે જેના મા બાપ વૃદ્ધાશ્રમ ગયા હોય, જે ઘરની અંદર વૃદ્ધ મા બાપ દુખી હોય, જે ઘરની અંદર વૃદ્ધાશ્રમ જોયું હોય ને એના ઘરની દીકરી લેવી નહીં ને એને દેવી નહીં. કારણ કે એની દીકરી તમે લેહો ને એટલે તમારો ક્યારેક વૃદ્ધાશ્રમમાં જવાનો વારો આવશે, યાદ રાખજો. કારણ કે ચામડા ગમે એટલા ધોળા હોય પણ સ્વભાવ ન જાય કોઈ દી. જાતિ સ્વભાવ તો બતાવીને જ રહીએ બાપ. માતાઓ તમારા મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય તમે હા પાડો ખરા? જોરથી બોલો, તમારા મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય તો હા પાડો? તમારા મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય તો હા પાડો? તમારા સાસુ સસરાને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય તો? આયા તો સમજનો પરિવાર